પાદરા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ગોરબેદરકારીનો વિડીયો વાયરલ। વોર્ડ નંબર 3માં 40 ફૂટ ઊંડા ખાડામાં સુરક્ષા સાધનો વિના ઉતાર્યા કામદાર। પાદરા શહેરના વોર્ડ નંબર 3માં ચાલી રહેલી ગટર લાઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર તરફથી ગંભીર બેદરકારી કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થતાં શહેરમાં ચકચાર મચી છે। વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે લગભગ 40 ફૂટ ઊંડા ખાડામાં કોઈપણ સુરક્ષા સાધનો વિના કામદારને ઉતારી પાઇપલાઇન ફિટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે। ઉપર મોટી માત્રામાં માટીના ઢગલા હોવા છતાં કોઈ સેફટી કવચ કે પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી, જે ઢસડાઈ જાય તો મોટા અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જાગૃત નાગરિકોએ આ જોખમભર્યું દ્રશ્ય કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, તેમજ જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠાવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા વોર્ડ નંબર 3 માટે ગટર લાઇનની નવી કામગીરી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, છતાં પાદરા નગરપાલિકાના અધિકારીઓ કે એન્જિનિયરો સ્થળ પર કામગીરી નિહાળવા નથી આવતા, એવો પણ આક્ષેપ વિડીયોમાં કરવામાં આવ્યો છે। ઉપરાંત કોઈ પણ જરૂરી માપદંડોનું પાલન કર્યા વગર કામગીરી ચાલી રહી હોવાના પણ ગંભીર આરોપો સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3માં છેલ્લા 1.5 મહિનાથી ગટર લાઇનના કામને કારણે ગોકળગતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન છે। વાયરલ થયેલા વિડીયોમાં કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક સખત કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। તમે જોઈ શકશો કે લાઇન પણ બી ક્રોસમાં છે, પ્રોપર લાઇન જઈ નથી રહી, એનું લાઇન લેવલ આપણે જોઈ શકીશું। હું ઝૂમ કરીને બતાવું, વોટર લેવલ ઝૂમિંગ છે, લેવલમાં લાઈન નથી। જોઈએ આપણે કેટલું લેવલ પાઇપ દબાઈ નહીં તમારે નીચે પહેલા જોઈ લો ને, બોલ કેટલું થયું? ડાઉન વધારે થઈ ગયો, ડાઉન થઈ ગયો છે, વધારે ડાઉન થઈ ગયો છે। ઊંચો કરો થોડું પાછું પાડ દે થોડું। લાઈવ વિડીયો ચાલુ રાખજો, વધુમાં વધુ શેર કરજો। તેમના કોન્ટેક્ટ સાથે વાત કરી છે। લાઈન લેવલ આપણે જોઈશું, લાઈન લેવલ તમે જોઈ શકો છો। આ ઉપર છે, મારા સાહેબ ઉપર છે। માટી નાખે ને થોડું ઘણું તે દબાઈ જાય, અપ થશે તો પાણી પાછું આવશે, બધી સિવિલ એન્જિન છે। માટી પડે ને માટી પર દબાઈ જશે, ઉપરથી માટી નાખવાની। ઓકે, એમનું તમારું બરાબર છે ને, લાઈન લેવલ બરાબર છે તમારું? હા, શું કહો છો? તમારે જે વિડીયો ઉતારો, હા બોલો આમાં બોલો ને, વિડીયોમાં બોલો ને તમે। પણ માટી પડે એટલે દબાઈ ગયા। હા, અને નીચે કશું કે થર કે પછી એજન્સીની કોપી, ટેન્ડરની કોપી રાખવી જરૂરી નથી ને? મેં કઈ કહ્યું જરૂરી રાખી નહીં, એવું બોલે કે નહીં? ના છે, મારી પાસે નથી, મેં એવું જ કીધું છે નથી। આ જોઈ શકીએ છીએ આપણે, આ માણસ પર અહીંયાથી માટી ફોલ થાય તો આ માણસ દબાઈને મરી જશે, એ નગરપાલિકાની જવાબદારી। કોઈ સેફટી સુરક્ષાના સાધન નથી, ટેન્ડરની કોપી અવેલેબલ નથી। અરે આ બસ આ પાઇપ ના થાય, ડબ્બો મારી આવું થયું, આ ના થાય એટલે થોડી માટી નાખીને આવવાનું કઈ આગળ મેં જોયું નહીં, હું આવું કઈ તમે મેં ઓનલાઈન બતાવ્યું છે, લાઈન લેવલમાં હતી નહીં। એમને એવું છે કે માટી નાખ્યા પછી લાઈન થઈ જશે ઓટોમેટિકલી એમને એમ લાઈન નથી। આગળનું ભૂંગરું ઊંચું છે, પાછળનું નીચું છે। ઓનલાઈન બતાવ્યું છે મેં આ વસ્તુ। આ મારો ભાઈ ફોટો પાડવા આવ્યા હતા, ભાઈ મારો ફોટો કેમ પાડ્યો તમે? ફોટો કેમ મારો પાડો તમે? બતાવો પણ તમારું નામ શું તમારું? ચંદ્રકાંત। હા, તો કેમ ફોટો પાડો મને? તમે શું કરવા છો? હા, તો મને ટેન્ડરની કોપી આપો મારા સાહેબ। તમે મારો ફોટો પાડ્યો છે એટલા માટે તમને પૂછું છું ક્વેશ્ચન। શું ના તમે ફોટો પાડે છે, મારા સાહેબે ફોટો નથી પાડ્યો મારો। આ ભાઈ મારો ફોટો પાડે છે, સીઈઓ સાહેબ સાથે વાત કરી મેં, એમના સાહેબ સાથે વાત કરી। આ ભાઈ મને ફોટો પાડીને શું સાબિત કરવા માંગે છે? મને કે હું સુપરવાઇઝર છું। આ તમે લાઈન લેવલ જોઈ, તમે હતા તમે ટાઈમ પર? પણ તમે ફોટો પાડે છો ભાઈ મારો, ફોટો કોને પાડે મારો? હા, ના બરાબર છે, મને કોઈ પ્રોબ્લેમ નથી।
ફોટો તમે પાડે, મને જવાબ તો તમે આપો. અરે શેઠ સાથે મેં વાત કરી, ઓનલાઈન વાત કરી નંબરથી યાર. કોપી આવી જશે તમે કહીએ એટલે આપી દેજો. ઓકે, હું લાઈવ વિડીયો બંધ કરું છું. હવે એમની સાથે આપણે એવું કહે છે કે શેઠ હમણાં તમને કોપી મોકલી આપશે એવું કેવું છે. એઝ પર રૂલ્સ જે કામ ચાલતું હોય ત્યાં હોવું જોઈએ, જરૂરી છે. આ લાઈન દોરીમાં લાઈન નથી નખાઈ, મેં તમને લાઈવ પ્રૂફ બતાવ્યું છે. આમનું બિલ પાસ ના થવું જોઈએ, આમનું બિલ અટકવું જોઈએ, અને આ કરપ્શન થશે તો આપણે ઉગ્ર આંદોલન કરીશું.